કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વલસાડ જિલ્લાની મુલાકાત લીધી, જ્યાં તેઓએ કોંગ્રેસના એક અગ્રણી સામાજિક પ્રસંગમાં હાજરી આપી હતી। ત્યારબાદ વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર કોંગ્રેસ અગ્રણીઓ સાથે બેઠક યોજી। આ બેઠકમાં લોકસભા ચૂંટણીમાં વલસાડ ડાંગ લોકસભા બેઠક પર કોંગ્રેસના પ્રદર્શન અને હારના કારણો અંગે ચર્ચા કરી, જેમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ સહિત કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, શક્તિસિંહ ગોહિલે રાજકોટના ટીઆરપી ગોઈઝોમ આકાંડ મામલે ભાજપ અને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા, તેમજ રાજકોટ બંધને મળેલા પ્રતિસાદ મામલે પણ શક્તિસિંહ ગોહિલે લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર અહંકારમાં ચાલે છે, લોકશાહીમાં લોકો મહાન છે, જનતા જનાર્દન છે, લોકો ઈચ્છે ની સરકાર બને, પરંતુ આંબા ઉપર કેરી આવે ને આંબો નીચે નમે છે, એમ સત્તા મળે અને વિવેકી વધારે બનવું જોઈએ, લોકસેવા વધુ કરવી જોઈએ। ભારતીય જનતા પાર્ટી અહંકારમાં ચાલે છે, ત્યારે એના સામે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે